जय नरसैया नाथनी जय शांतुबानी जय लाभेश्वर नाथनी जय पधारेल हरिगुरु संतोनी जय सद्गुरुदेवनी जय अपने अपने गुरुदेवनी जय। आज बापा ने फोन कर्यो तो અને બાપાએ તમને બધાને જાજા કરીને યાદ કરી અને જય ગુરુદેવ કીધા છે તો એકવાર જય બોલાવીએ। બોલો સતગુરુદેવની જય। હંમેશની માટે બાપાની સુરતા આપણી ઉપર જ હોય છે અને એની સુરતાથી જ આ સેવાય છે। જેમ કે કુંજ પક્ષી બેટમાં ઈંડા મૂકી અને 6 મહિના સુધી મેરામણથી જાય અને અહીંયા સારો સરતા સરતા દષ્ટિ કરે અને ઈંડા સેવાઈ જાય અને 6 મહિને જઈ અને બસા એના માવતરને ઓળખી લે અને એના માવતર પણ એના બચ્ચાને ઓળખી લે તો આ કેટલું બધું એક સુરતાથી કામ થાય। તો નરસિંહ બાપાની સુરતા હર હંમેશા આપણી ઉપર હોય છે અને એની આ સુરતા છે ત્યારે જ આપણે આ બધા આટલો આનંદ કરી રહ્યા છીએ। સુરતા વગર કામ થઈ શકે એમ નથી। સુરતા જ્યારે આપણે સદગુરુમાં મળી જાય અને સદગુરુ સતત આપણું સ્મરણ કરતા હોય ત્યારે આ ભજનની આપણને મજા આવે એવું છે। અને આપણે પણ હંમેશાની માટે હાલતા ચાલતા ઉઠતા બેઠતા જે કાંઈ સ્મરણ કરતા હોય કે ન થઈ શકે તો પણ સુરતા તો સદગુરુના શરણમાં જ આપણી હોવી જોઈએ। નરસિંહ બાપા હંમેશાની માટે આપણી ઉપર એટલી બધી કરુણા એટલી બધી કૃપા અને એટલી બધી દયા દ્રષ્ટિ રાખે છે કે આપણે કલ્પના કરીએ તો મારા નાથને ખબર હોય છે હે કે તમે આ વિચાર કર્યો તો ખરેખર એવું કહેવાય છે કે ગુરુ છે ને એક કલ્પ વૃક્ષનું ઝાડ છે। આપણે જેટલું ચિતવીએ ને એટલું થાય। તો એક ભાઈ એક દી વિચાર કર્યો કે અહીંયા કે 3 માળનો બંગલો થઈ જાય તો નદીના કાંઠે પાણી પીને સૂતા હતા અને વિચાર આવ્યો સાંયે સૂતા હતા એટલે કે અહીંયા 3 માળનો બંગલો થઈ ગયો હોય તો એટલે આમ જોયું તો 3 માળનો બંગલો થઈ ગયો એટલે એમને એમ થયું કે ઓહો આવડો મોટો બંગલો કદાચ આપણી ઉપર પડ્યો હોય તો એટલે પડ્યો। એટલે કલ્પના જે છે એ એવી સારી આપણે કરવી કે પાછળથી આપણે પછતાવવું ન પડે। શું કામ કે આપણે જે કાંઈ વિચાર કરીએ છીએ હંમેશાની માટે એ ભાવ એ પ્રેમ અને એ આનંદ આપણા અંદર કાયમની માટે પ્રગટી રહે અને સતત એક જ ધારો આપણને આનંદ આવે। આનંદ વધતો જવો પડે પણ ઘટવો ન જોઈએ। આપણને મસાણીઓ વેરાગ આવે ને એટલે આપણે ક્યાંય પણ ગયા હોય ને તો આપણે એમ થાય ઓહો આપણા જીવનમાં કાંઈ છે જ નહીં। વળી પાછા ઘરે આવી કોરા થાવી અને 5 દી થાય તો એ માયલું આપણને કાંઈ હોય જ નહીં। એટલે એ મસાણીઓ વેરાગ કહેવાય। પણ વેરાગ જે છે એ તન મન ધનથી મન વચન કર્મથી ગુરુના ચરણમાં આપણે પૂરેપૂરા સમર્પિત હોય અને રાતે જાગ્યા હોય તો એટલો જ ભાવ હોય ને દિવસે પણ આપણે યાદ કર્યા હોય તો એટલો જ ભાવ હોવો જોઈએ। એ કાયમિક ભાવ છે આપણો। ઓલો ભાવ ઘડીક વધઘટ થાય એનાથી ભજન ન થાય। ભજન કરવા માટે સતત એક જ ધારો ભાવ અને એમાં વધારો થાય તો જ ભજનની મજા આવે તો જ તમને આનો આનંદ આવે બાપા। નહીતર તો શું થાય કે મહેમાન આવ્યા ને ત્યારે આપણને એક ઘડી કેવું લાગે કે ઓહો આજ તો મારા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો। પછી મહેમાન 2 ટાઈમ રોકાય ને એટલે એમ થાય હવે તો આ જાય તો સારું હે। એમ ભજનમાં એવું છે કે 2 મહિને 3 મહિને એક વાયક આવ્યું હોય ને આપણે એક દી ભજનમાં જઈએ ને તેથી એમ થાય કે રોજ જવું પડે પણ 3 દી ઉપર આપણે ભજનમાં ગયા હોય ને ચોથે દી વાયક આવે ને એટલે એમ કે ભાઈ આજ તો નહીં પોગાણ થાય તમે ગમે એમ કરો એટલે ભાવ ઘટ્યો નકર એ માણસે 3 દી નહીં
આપણે લાભુ દાદા, મામૈયા બાપા, નરસિંહ દાદા, વસંત દાદા, ભટ્ટ દાદા, આ ઘણા મહાપુરુષો આરે હતા અને કહે છે કે કચ્છમાં ગયા હતા 8 દિન 8 રાત સુધી એક જ ધારો સત્સંગ. વિચાર તો કરો, 8 દિન 8 રાતો કાપી. એ તો આ મહાપુરુષો પૂરું કરે, આપણું કામ નહીં બાપા. હે આપણે તો આ જો કદાચ ને 3 વાળા 5 વાગી ગયા હોય ને તો એમ કે હવે આ ધંધો ન કરાય. પણ એવું નથી. જેને એટલી ઓતપોત થઈ ગયેલા છે, એટલો પ્રેમ છે, એટલી પ્રીતિ છે, એને હું દિવસ ને હું રાત એને કાંઈ ખબર જ નથી હોતી. ચા પાણી આવ્યા, ચા પી લીધી એટલે તરત પાછા ભજનમાં લાગી ગયા. નાસ્તાનો ટાઈમ થયો એટલે નાસ્તો કરી લીધા, પાછા ભજનમાં લાગી ગયા. જમવાનો ટાઈમ થયો, નાવા ધોવાનો ટાઈમ થયો, જે કાંઈ વચ્ચે જે કાંઈ ટાઈમ આવતો હોય એની અંદર એટલો જ ટાઈમ ફાળવવાનો ને સતત 8 દિન 8 રાત. તો નરસિંહ બાપા ભાવનગર આવ્યા હતા તો પણ 3 દિન 3 રાત અમે પણ બેઠેલા છીએ. એટલે ભગવાન જેટલું આની અંદર આપણો કાયમ દાડે દિવસે ભાવ વધતો જશે એટલો જ આપણને ફાયદો છે. ઓલી પૂનમમાં ગયા હતા ને આ પૂનમમાં નથી જવું એવું પણ આપણે નથી રાખવાનું. ઓલી બીજમાં ગયા હતા તો આ બીજ ન ભરવી તો ચાલશે એવું પણ નથી રાખવાનું. એક પણ બીજ ન પડવી જોઈએ, એક પૂનમ ન પડવી જોઈએ. અને કોઈ પણ એમ કે પણ તમારા ગુરુ ભાઈઓ આવ્યા છે તો દોડીને પહોંચી જવું. કોઈ એમ કે અહીંયા ગુરુ આ તારીખે આવવાના છે તો ગમે એટલા કામ હોય તો પડ્યા મૂકીને ત્યાં પહોંચી જવું. ભજન અને પ્રેમ તો જ આપણને વધશે. જ્યાં સુધી આ દેહ દેખાય, દેહના કર્મ દેખાય, જીવન ઝરમર દેખાય, ત્યાં સુધી પૂજ્ય ભાવ ન થાય. પૂજ્ય ભાવ ન થાય ત્યાં સુધી ભક્તિ ભાવ ન થાય. પણ જે દેહના નાતા છે એ બધા મટાડી દઈએ અને આજ આપણા ગુરુનો બાળક છે, આજ આપણો ગુરુભાઈ છે, આજ આપણા ગુરુ છે. જ્યારે મંજીભાઈ મટી જાય અને ગુરુ ભાવ જાગે ત્યારે મજા આવે. નહીતર તો આપણે બધા નાના મોટા હારે થયા હોય ભાઈ, એટલે આપણે બધાના અવગુણોની બધાને ખબર જ હોય. મારે મારા વખાણ કરવાની જરૂર નથી, કહેવાની તમારે તમારા કહેવાની જરૂર નથી. પણ ખરેખર વસ્તુ એવી છે કે આપણે જ્યારે પૂજ્ય ભાવ જાગે ને પછી તાની મજા આવે એવું છે. નામ જગાડે પુરુષને, પુરુષ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પ્રિય બ્રહ્મને. નામ છે એ આખી તમને લાઈન બતાવી દીધી કે નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને ને પુરુષ જગાડે પ્રિય બ્રહ્મને. તો પ્રિય બ્રહ્મ જ્યારે આપણે જગાડી દીધો એટલે આપણને 8 પોર આનંદ છે. પછી આપણો એકય પોર એવો નથી કે આજ મારું બેટું આપણને દિવસે મજા આવી રાતે ન મજા આવી, રાતે મજા આવી હતી તો દિવસે ન મજા આવી. ભજન છે એ વસ્તુ એવી છે, ગોળ જેવી છે કે તમે જ્યારે જ ખાશો ત્યારે તમને ગળ્યું જ લાગે. હે ભજનમાં આજે મેં ગુગાભાઈને ફોન કર્યો હતો તો ગુગાભાઈ 11 વાગ્યા ભજનમાં મસ્ત હતા. બરાબર છે. તો એનો કોઈ ટાઈમ નથી હોતો કે સવારે 8 વાગે ભજન ન કરાય કે બપોરે 12 વાગે ન કરાય કે 4 વાગે ન કરાય. આપણો જ્યારે ભાવ જાગે ત્યારે નકળનો જન્મ થાય અને ભજન થઈ શકે. આનો કોઈ ટાઈમ ટેબલ નથી, કોઈ નિયમ નથી કે કોઈ આપણા ગુરુએ આપણને કોઈ એવો સીમાડો નથી કરેલો કે આટલા વાગ્યા પછી તમારે ધ્યાનમાં ન બેહવું કે આટલા વાગ્યા પછી મને ન સંભાળવું. તમને ટાઈમ મળે ત્યારે સુરતા ત્યાં પહોંચાડી દો. બાપા ઘણી વખત કાતળીના વાંડાની વાત કરે છે કે ભાઈ આ મન ન માને ને તો આને વાંડે ચડાવી દો. ભૂતનું કારખાનું છે મન છે. તો કે કેવી રીતે કે એક ખેડૂતના શેઢે એક સાધુ આવેલા અને વાત સારી કરે એટલે ઓલો ભાઈ ઘડીક આવે, રોટલા પાણી દઈ જાય, છાશ ચા પાણી દઈ જાય અને પાછો બાપાને એમ કે બાપા હવે હું ઘડીક કામ કરી આવું, મારે કામ બહુ છે. તો કે હું એક કામ કર, તને કામ વાળો ગોતી દઉં તો તું મારી પાસે બે કે હા. તો હું બાપા તમારી પાસે જ બે રહું. એટલે મહાત્માએ ભૂતને આહ્વાન કરી અને ભૂતને ત્યાં પ્રગટ કર્યું. એટલે એને કીધું કે બોલો દાદા કે તારે આ પટેલનું કામ કરવાનું છે ઈ સિંધે. કે કાંઈ વાંધો નહીં, પણ મારી શરત એક કે હું કામ એ મને કામ ન આપે તો હું એને ખાવ. બોલો કે પણ મારે કામ વર્ષો સુધી ખૂટે એવું જ નથી, તું હું મને ખા.
કે મંજૂર છે, બે મંજૂર કર્યું કે જા વાડીએ, બતાવ્યું કામ. એ કે આ 2 વીઘાનું ખેતર છે ને એમાંથી જાળા ને ઝપટા બધું ખોદીને કે એક બાજુ ઢગલો કરી પછી આવજે. ઓલો ન્યા જઈને હજી સત્સંગ શરૂ થયો ન થયો ને ઘડીક બેઠો હતા, ભૂત બધું કામ કરી અને પાછું આવ્યું. એ કે જોઈ જાઓ, હાલો કામ આપો. કે પણ થાય જ નહીં ને, 2 વીઘાના બાવળિયા ઊભા છે કે એ તમે જોઈ લો ને પછી કામ આપો. એટલે એ ન્યા જોઈ અને કીધું કે હવે આના બધા કાંકરા વીણી નાખો. કે કાંઈ વાંધો નહીં. ઓલો ઓળી પાછો જઈને ઘડીક સત્સંગમાં બેઠો તા પાછું ભૂત આવ્યું. એટલે પાછું ભૂત આવ્યું અને કીધું કે ભાઈ કામ આપો. કે થઈ ગયું કે હા. એક કામ કરો, આને સરસ મજાની વાડી બનાવી નાખો અને પછી એક ધોરીઓ કરી નાખો અને એક કૂવો ગાળી નાખો. આ બધું કામ કરીને ભૂત આવ્યું. એ કે ભાઈ હવે મને કામ આપો, નહીતર હું તને ખાવ. ઓલો દોડા દોડ ગયો બાપુ પાસે. એ કે બાપુ હવે કાંઈક આમાંથી ઉગારો કરો, નકર આ મને ખાઈ જાય છે. કે એક કામ કરી, તારી વાંય વાંય આવે છે, અહીં આવે ને એટલે તરત એને કે જંગલમાં જા અને 100 કાતળીનો મોટો જબરો વાંડો લે. કે પછી કે લઈને આવે એટલે એને કહેવાનું કાંઈ ફળિયામાં ઊભો કરી દે. કે પછી કે જ્યારે કામ હોય ત્યારે ચીંધવાનું, નકતારે એને કહેવાનું સડીને ઉતરે. કે વાંધો નહીં. આ બધું પતી ગયું એટલે ઓલાને કીધું ભાઈ વાંડો લઈ આવીને ફળિયામાં ઊભો કરી દે. કામ ન હોય ત્યારે ઓલાને કહે કે હવે તું અહીંયા સાઈડ ઉતર કર. હવે એ ખૂટે કોઈ દી ભગવાન કામ? તો ભૂતે કીધું કે ભાઈ હવે મને આ મંજૂર નથી. તો કે આપણે છૂટા. કે તો છૂટા. એમ આપણું આ 100 વર્ષનું આયુષ્ય છે અને આ મન બહુ ભટક્યા કરે છે, ભૂતનું કારખાનું છે, એને આને શ્વાસોશ્વાસના થાંભલે ચડાવી દેવાની વાત છે. જો આ મન છે ને એ શ્વાસોશ્વાસના થાંભલે ચડી જાય છે ને તો બીજા ક્યાંય ભટકા નહીં કરે. નરસિંહ દાદા આજે 90-91 વર્ષ છે અને આપણી વચ્ચે એટલો બધો આપણને આનંદ કરાવે છે કે એ ખાલી આપણે એમની સામું બેઠા હોઈએ અને આપણે બોલાવીને કા બાપા, અને એ જે અમી ઝરતી હોય ને એનો અમને આનંદ છે, એનો અમને પાવર છે. કે આવા મહાપુરુષો તો મળવા મુશ્કેલ છે. દાદા વાત કરતા હતા કે ભાઈ આડંબર કરવાની જરૂર નથી, ટીલા તાણવાની જરૂર નથી, ભગવા રંગવાની જરૂર નથી, ઘર મૂકીને ગુફામાં ગરી જવાની જરૂર નથી. પડખે વસંત દાદા બેઠે છે એને પણ ખબર ન પડે અને શ્વાસોશ્વાસનું ભજન ગુરુએ બતાવેલું છે. તો શ્વાસોશ્વાસનું જે ભજન બતાવ્યું છે, આપણે ક્યાંય માળા ફેરવવાની જરૂર નથી, મેર આવવા પણ નથી, ગણવા પણ નથી, કેટલાય મેં માળા થઈ. એટલે બહુ સરળ કરી, સીધું કરી અને પાતળું કરીને પાયેલું છે મારા બાપ. જો આપણે ભજન કરવા માટે ઘર છોડવું પડ્યું હોત ને તો આમાં આપણે એકય ન હાલ્યું. સાધુ થવું પડ્યું હોત તો ન હાલ્યું, ગુફામાં જવું હોત તો ન હાલ્યું. પણ આ તો જેમ હતું એમ બધું આપણને સલામત પાછું આપી અને કીધું કે જાઓ ભજન કરજો, મારા આશીર્વાદ છે તમને. એટલે બાપા કહે ને કે બગાવું ખાતા પતાવું મોઢામાં આવી ગયું છે એટલે આપણને એની કદર નથી. નકર માથા હાટે જો આ મળે ને તો સસ્તી જાણીને લેવી. પણ આપણને તો શું છે, અશોકભાઈએ કીધું કે મનજીભાઈ બરોબર છે એટલે બાપાએ આપણને દાન કરી દીધું આ શબ્દનું. એટલે આપણને એમ થાય કે આ તો આ કાંઈ બહુ એવી કિંમત વાળું નથી. પણ 12 વર્ષ સુધી જો હાંડિયો સારવો પડ્યો હોય, પાણી ભરવું પડ્યું હોય અને 12 વર્ષે જેમ વેલનાથ ને જુનાગઢની 12 વર્ષની પરિક્રમા પૂરી થઈ અને તપ પાક્યું ત્યારે મંત્ર મળ્યો તો એને કદર હતી આની. એને કદર કરી. વેલામાંથી વેલનાથ થઈ ગયા. શું કામ કે 12 વર્ષ ઈ ગિરનારની તળેટીમાં આટા મારવા પડ્યા. એમ કીધું કે 12 વર્ષે આવજે. તો 12 વર્ષ સુધી જો આપણે રાહ જોઈ હોત ને તો આપણે ગમે ને બીજામાં ઠેકડો મારી ગયા હોત.
પણ બાપાની વાટ 12 વરા ન જોઈએ. આ તો ગયા નથી ને 2 કલાકમાં નામ શબ્દ લઈ અને પાછા આવી ગયા ને એટલે આપણને એમ થાય આ બધું આટલું બધું હેલું હોય છે ને એટલું સસ્તું હોય છે, પણ સસ્તું નથી. શું કામ સસ્તું નથી? કે માતા પુત્રને દાન ન કરે, બેન ભાઈને ન કરે, પતિ પત્નીને દાન ન કરે, એ વસ્તુ ગુરુએ ખોળામાં બેહારીને નામનું આપણને દાન કરેલું છે. અમૂલક વસ્તુ આપણને પરખાવી છે કે આની કોઈ કરોડોમાં કિંમત ન થાય. કરોડોમાં કિંમત ન થાય એનું કારણ શું છે? કે જો પૈસા દઈને આ વસ્તુ મળતી હોત ને તો આપણે આ બેઠા ને એમાં કોઈનો ભગવાન આપણો વારો જ ન આવે, હું એમાં ભેગો. કારણ કે આપણી પાસે કોઈ એવી સંપત્તિ જ નહોતી તો આપણે ખરીદી શકીએ કે દઈ શકીએ ને આ ભજન લઈ શકીએ. પણ આપણને તો બાપાએ કૃપા કરી, એટલી બધી કૃપા કરી આપણી ઉપર કે મારા નાથના ગમે એટલા ગુણ આપણે ગાઈએ નરસિંહ બાપાના તોય એનું લૂણ ચૂકવી શકીએ એમ નથી. કારણ કે આપણે કહીએ ને કે માત પિતાનું કોઈ દી આપણે લૂણ ચૂકવી શકીએ નહીં, એમ પણ ગુરુ ઈ જ સ્થાને છે અને ગુરુનું કોઈ દી આપણીથી પૂરું થાય નહીં. પણ એ તો ગુરુ દયાળુ છે એટલે આપણે ક્યારેક કરવી ન કરવી, ઓછું કરવી વધુ કરીએ, છતાંય દાંત કાઢીને આપણી ઉપર પ્રેમથી હાથ ફેરવે અને એમ કે બેટા મજામાં સૌ ને, હવે આનંદમાં સૌ ને, ત્યારે આપણને એમ થાય કે આપણે આટલી ભૂલું કરીએ છતાંય દાદા હજી આપણને માફ કરી દે છે.